રૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવન સદગુરુ મહારાજ. આજ રોજ દશમતભાઈના આંગણે ભજન કરવાનો અવસર મળ્યો. દશમતભાઈની દીકરી ઈશા એને નોકરી જોઈન કરી અને એના અંતરથી એવો ભાવ થયો કે પપ્પા મારે પહેલો પગાર આવે તો ભજન કરવું. ધન્યવાદ છે એમને કે આવા ભાવ થાય છે. આપણે સદગુરુ ભગવાનને પ્રાર્થના કરીએ કે એની નોકરીની અંદર એને ઉત્તરોત્તર પ્રગતિ આપે, સાચી દિશા આપે, જીવનમાં ખૂબ જાગૃતિ આપે, એના જીવનની ઉપર એના જીવનમાં એ ખૂબ તરક્કી કરે એવી આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ. જીવનની અંદર શુભ વિચાર આવવો એ બહુ ઉત્તમ વાત છે. કોટી જન્મોથી આપણે અહીંયા આવીએ છીએ પણ ભીતરમાં શુભ વિચાર નથી આવતો કે આ મનુષ્ય જન્મ મને શા માટે મળ્યો છે. અહીંયા આપણે પહેલી વાર નથી આવ્યા, અનંત યુગોથી આપણે આવીએ છીએ પણ આપણને અંતરથી વિચાર નથી આવતો કે આ મનુષ્ય દેહ મને શા માટે મળ્યો. ખાના પીના और सो जाना, मौत आवे ત્યારે મરી જાના, ये काम है पशु સમાન. ખાવું પીવું અને હુઈ જવું, ભોગ ભોગવવા, પોતાના બાળ બચ્ચાને મોટા કરવા, એ તો પશુ પક્ષી પણ કરે છે અને આપણે કરીએ છીએ તો એમાં કઈ નવાઈ નથી. આપણને મનુષ્ય દેહ મળ્યો છે. મનુષ્ય દેહનો સંતોએ ખૂબ મહિમા ગાયો, તો મહિમાને સમજી ન શકીએ આપણે. જો મહિમા સમજાય તો ખબર પડે કે આ બધું કરવા માટે તો મને ના જ મળ્યો. આવું તો કેટલાય કરીને વૈયા ગયા પણ કોઈ કાંઈ પામ્યા નથી. પણ આ મનુષ્ય દેહ પરમાત્માના પદની પ્રાપ્તિ થાય છે આવો જો વિચાર આવે પોતાને તો પોતે પાછો વળે અને પોતે પાછો વળે ને આની ખોજ કરે અને આની ખોજ કરે. એવો ખોજી હોય તો એને તરત મળે, પણ ખોજી હોવો જોઈએ, એવો પ્યાસી હોવો જોઈએ. જો આવી પ્યાસ લાગે તો પરમાત્મા મળે, પણ આપણને પ્યાસ લાગતી નથી. આપણને પ્યાસ જ નથી લાગી. જન્મો જન્માંતરથી આપણે આવીએ છીએ પણ પ્યાસ લાગી નથી. આવી પ્યાસ વિવેકાનંદને લાગી. વિવેકાનંદને આવી પ્યાસ લાગી એટલે વિવેકાનંદ ક્યાંય પણ સત્સંગ સાંભળવા જાય, ભીતરમાં પરમાત્મા પ્રત્યેની પ્યાસ અને સત્સંગ સાંભળે. 15-20 મિનિટ આ પરમાત્માની વાત સાંભળે એટલે ઊભા થાય. ઊભા થાય ને જે વ્યાસપીઠ ઉપર બેઠા હોય એને પ્રશ્ન કરે કે બાપજી તમે જે પરમાત્માની વાત કરો છો એ પરમાત્માને તમે જાણો છો? અને ત્યાંથી જવાબ આપે કે નહીં ભાઈ મને કાંઈ ખબર નથી. એટલે ત્યાંથી નીકળી જાય, બીજે જાય સત્સંગમાં, બીજે પણ આવી રીતે 10-15 મિનિટ સાંભળે અને ઊભા થઈને પ્રશ્ન કરે તમે જે આત્માની વાત કરો છો એ આત્માને તમે ઓળખો છો? ત્યાંથી જવાબ મળે કે નહીં. એટલે ત્યાંથી નીકળી જાય. એમાં કોઈએ એમ કીધું કે દેવેન્દ્રનાથ ટાગોર, રવિન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોર પાણીમાં બેઠા બેઠા તપસ્યા કરે છે અને ન્યા જા તો તને કદાચ આ તત્વની ઓળખાણ થાય. એટલે શિયાળાની કડકડતી ઠંડી છે અને પાણીમાં માર્યો ધુક્કો મારીને તરીને જ્યાં દેવેન્દ્રનાથ સમાધિમાં બેઠા છે ન્યા જઈ અને કે બાપજી તમે જે પરમાત્માનું ધ્યાન ધરો છો તો મને તે ઓળખાણ કરાવો ને.
અરે કે તું આવ્યો કઈ રીતે? કે પાણીમાં તરીને આવ્યો. અરે કે પણ આ કડકડતી ઠંડીની અંદર બરફ જેવું પાણી છે, કે જેને પરમાત્મા જોતો હોય એને બીજું હોય. ઓહો, કે આની જિજ્ઞાસા કેટલી પ્રબળ છે. કે જાઉં તને રસ્તો બતાવું. રામકૃષ્ણ પરમહંસ છે, એના સત્સંગમાં જા અને ન્યા તને આ વસ્તુ ઓળખાય. અને એને ત્યાંથી નીકળ્યા. હવે એને કેવી તાલાવેલી કે ભાઈ કદાચ શરીર બરફ થઈ જાય તોય શું છે, જેને પરમાત્મા જોતો હોય એને શું હોય. આવી તાલાવેલી. અને ગયા રામકૃષ્ણ પરમહંસ પાસે. સત્સંગ હાલે છે, સત્સંગમાં બેઠા એટલે કે 15-20 મિનિટ સાંભળ્યો અને ઉભા થયા કે બાપજી, તમે જે પરમાત્મા આત્માની વાત કરો છો એને તમે ઓળખો છો? હા. ઓહ, કોઈ એને હા પાડેલી નહીં, એટલે આ તો આમ અંદરથી સ્તબ્ધ થઈ ગયા. ઓહ, હું વાત કરો છો? કે બાપજી એને જાણો છો? કે હા. અરે બાપજી, મને નો જણાવી શકો? કે જણાવી શકું ને. કે જણાવી હું? કે તારા ઘરે મોકલી દઉં. હું વાત કરો? કે આટલો સહજ પરમાત્મા? કે હા. તારા ઘરે મોકલી દઉં, તારું સરનામું આપ. એટલે વિવેકાનંદ રામકૃષ્ણને સરનામું લખીને આપવા માંડ્યા. સરનામું આપ્યું એટલે કે આ તો તારા દેહને રહેવાનું સરનામું છે, તારું સરનામું આપ. અને વિવેકાનંદ કે બાપજી પગમાં પડી ગયા. બાપજી, હું મને જાણતો નથી. બાપજી, હું કોણ છું એ મને ખબર નથી. અને પોતાના સ્વરૂપનું ભાન કરાવી દીધું. અને વિવેકાનંદનું જીવન ખુલી. પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ કરાવી. આત્મ આખું જગત કરે છે, પણ પ્રમાણ વિનાની વાત ખોટી. આપ સ્વરૂપને જાણ્યા વિના વાતો કરે છે મોટી મોટી. સંતોભાઈ મનની ભૂલો છે મોટી મોટી. આત્મ આખું જગત કરે છે, પણ જ્યાં સુધી પોતાના નિજ સ્વરૂપનો અનુભવ ન થાય ત્યાં સુધી ખોટું. એક ગુરુ મહારાજ હતા. એ ગુરુ મહારાજે એક પક્ષી પાળેલું, કબૂતર પાળેલું. અને કબૂતરને કાયમ ભણાવે. બિલ્લી આયે તો ઉડ જાના, બિલ્લી આયે તો ઉડ જાના. હવે 20 વર્ષ આને ભણાવેલું કબૂતરને કે બિલ્લી આયે તો ઉડ જાના. એટલે આ બરોબર ભણી ગયેલું, કબૂતર બરોબર ભણાઈ ગયું. અને એમાં એક દી અચાનક બિલ્લી આવીને લઈ લીધું કબૂતરને મોઢામાં કબૂતરને લઈ લીધું. ગુરુ મહારાજ ભાળી ગયા કે મેં તને કેટલા વરથા ભણાવું કે બિલ્લી આયે તો ઉડ જાના, બિલ્લી આયે તો ઉડ જાના. કે બાપજી, વાત હાચી, તમે કહેતા હતા બિલ્લી આયે તો ઉડ જાના, પણ તમે બિલાડી કોઈ દી બતાવી નહોતી. જો આખી જગતની હાલત આજ છે. આત્મા 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 આખું જગત કરાવે છે, પણ આત્મ સ્વરૂપનો અનુભવ કોઈ નથી કરાવતું. પોતાના નિજ સ્વરૂપનો અનુભવ. પ્રગટ છે પરમાત્મા, અપ્રગટ નથી. આત્મા પ્રગટ છે. આત્મા એમ ન ઓળખાય તો ઘરે હુઈ જવાય. તમે હું આત્મામાં જ રહીએ છીએ અને આત્માને ગોતીએ. આપણે એમ કહીએ કે આ એમ નથી થઈ જાય એવું, આ એમ નથી થઈ જાય એવું, આ એમ નથી. તમે કારખાને ગયા હોય ને સાંજે પગાર ન મળે, તમે જો 500 રૂપિયાનું કામ ન કરો તો વળતે દી કારખાને જાવ ખરા? ત્યાં 20 વર્ષ ભજનમાં જાવ, જો આત્મા ન ઓળખાય ન જવાય, હુઈ જવાય ઘરે. જો આખું જગત આ જ વાતો કરે કે એમ નથી ઓળખાય, એમ નથી. એલા કાયરતા ન હોય, શૂરવીરતા હોય. શૂરવીરને જો તું જોઈને પ્રાણી કાયર થઈને ભાગીશમાં, કાયરપણાની વાતો કરીને બીજાને બીવડાવીશમાં. સુગંધની તને ખબર ન હોય તો ઉગતા છોડ ઉખેડીશમાં. પાણી ન પાતો ચાલશે પણ ઉગતા છોડ ઉખેડીશમાં. શૂરવીરને જોઈને તું પ્રાણી કાયર થઈને ભાગીશમાં. આ કાયરપણાની વાતો નથી, આ તો શૂરવીરતાની વાતો. લાલજી મહારાજે બોર્ડ મારેલું કે ઈશ્વર ઓળખવા હોય તો આવજો. કહું છું સહેલામાં સહેલો ઉપાય, આવ હેલામાં હેલો ઉપાય બતાવું. ઈશ્વર ઓળખવા હોય તો આવજો. એલા સહેજમાં મળે પરમાત્મા. પરમાત્મા ક્યાંય જેને જેને મળ્યો, જ્યારે જાડેજાની નાવ હાલક ડોલક થઈ અને
તોરલ માને જ્યારે એને પ્રાર્થના કરી કે તમે કેમ નિર્ભય છો, કે બસ હું નિર્ભય છું કારણ કે મને કોઈ હવે ભીએ છે નહીં. તો કે મને નિર્ભય ન કરી શકું તે જાડેજાને એમ કીધું તેટલી માળા કરશો તો નિર્ભય થાઓ એમ, એટલી વાર તમે એટલી 11 રહેવો નિર્ભય થાઓ એમ કીધું તું કે નેન્યાન બતાવી દીધી જોઈ લે આ સ્વરૂપને જોઈ લે, આ સ્વરૂપમાં કોઈ દી કઈ બન્યું નથી. અને ઓલો તરત નિર્ભય થઈ ગયો. આ વાત છે લા, સંતો કાયરતા નો આપે, સહેજમાં બતાવી દે, એક રાતની અંદર બ્રહ્મપદની ઓળખાણ થાય. આ એ લાલજી મહારાજે લખ્યું, પ્રમાણ સાથે લખ્યું. એને બોર્ડ મારેલો, ઈશ્વર તથા આત્માનો સાક્ષાત્કાર કરાવનાર. ગાંડો કરતા લાલજી મહારાજ ધીણો છે ને ગાંડા કહેતો. અરે ગાંડો હોય ઈ જ પરમાત્માને પામે, બાકી ડાયા નો પામે. ગાંડા હોય ઈ જ પામે પરમાત્માનો, ડાયા પામે નહીં. જુઓ ભાઈ આ ગાંડાની વણઝાર, અખો ગાંડો પીપો ગાંડો, આ ગાંડાની વણઝાર જુઓ ભાઈ, ગાંડાની વણઝાર. આ ગાંડાની વણઝાર છે. એટલે ડાયો હોય ભજનમાં આવીને બે જ નહીં. ડાયો હોય એ તો છે ને કેલ્ક્યુલેશનમાં હોય કે આ 3 કલાક ભજનમાં કરીને એમ કરતા 3 કલાક કારખાને ગયો તો 300 રળી લે, પણ એને નથી ખબર કે આ 300 માંથી એક હારે નથી આવવાનો. ઓલો ગાંડો હોય ને ઈ બાજી મારી જાય. આ ગાંડાનું કામ છે. સંતોએ સહેજની અંદર આપણને આ પરમ તત્વની ઓળખાણ કરાવી છે અને આપણને ઠેરામણું બતાવી દીધું હો. અને આ ઠેરામણું જો થઈ જાય ને તો કામનું છે, બાકી ઠેરામણું ન મળે તો આખી જિંદગી ક્યાં ઊભું રહેવું એ જ ખબર ન પડે. લાલજી મહારાજે લખ્યું, મળ્યું સુખ સર્વે એથી ઘરમાં રહો. હવે ઘરમાં રહેવાનું, આપણા ઘરમાં હો, પોતાનું ઘર બતાવ્યું, બીજાના ઘરમાં નહીં. સદગુરુએ બીજાના ઘરની તો બાદ બાકી જ કરી. ભાઈ બીજાના ઘરમાં રહેતો તો ને એ બંધ કરી દે, નિજ ઘરમાં આવી જાય. આપણે તપાસ કરવાની આપણે કોના ઘરમાં રહીએ છીએ. જસમતભાઈ મારા ઘરમાં રહે, હું જસમતભાઈ ના ઘરમાં રહું. રાજુભાઈ આના ઘરમાં રહે, રાજુભાઈ પાછા બીજાના ઘરમાં રહે. જો આ બીજાના ઘરમાં જ રહી હો, પોતાના ઘરમાં જો પલ 24 કલાકમાં એક પલય જો પોતાના ઘરમાં આવી જાય ને તો ગંગા માએ કીધું કે વીજળીના ચમકારે આ પામી જવાય એવું છે હો. આ એક પલ નથી આવતો. સદગુરુ ન્યા લઈ ગયા, ન્યા સુરતાને સાધી, અને ન્યા સુરતા ગઈ ને ત્યારે સંતોએ કીધું કે સુરતા સોહાગણ સુંદરી, આજ ઉડી આસમાન, વાલા ભરથાર ને ભેટવા છોડ્યા દુનિયાના તોફાન. આ દુનિયાના તોફાનમાંથી નીકળી ગઈ સુરતા. અત્યાર સુધી દુનિયાના તોફાનમાં હતી હો સુરતા. હજી તે જગતનો જો વિચાર આવે, કોઈલો હું કહે, કોઈલા હું કહે, એવો જો વિચાર આવે ને તો માનવાનું કે હજી દુનિયાના તોફાનમાં આપણી સુરતા રમે છે. બાકી તમને હારા કે તોય ભલે, અને કદાચ ગાળ્યું દે ને તોય ભલે, કારણ કે તમે અશોકભાઈ સો જ નહીં તો તમને ગાળ્યું દે કોણ કે? આ તો ધારણ કર્યું છે કે આ અશોકભાઈ છે, આ નક્કી કર્યું છે કે આ ધર્મેશભાઈ છે. આ ધર્મેશભાઈ મટે નહીં, અને આ ધર્મેશભાઈ મટે નહીં ત્યાં સુધી ઓલો પ્રગટ થાય નહીં. સદગુરુએ તો પ્રગટ કર્યો, જેમ છે એમ પ્રગટ કર્યો. ગાદીમાં ગયો ને એટલે જેમ છે એમ પ્રગટ કરાવ્યો. બરોબર, ફટાકડો ફોડી નાખ્યો, પણ ફટાકડો ફૂટ્યો નહીં. જો ફૂટી જાય ને તો અસ્તિત્વ મટી જાય. ફટાકડો ફૂટે પછી કઈ રે ખરું? બધું સોતરા ઉડી જાય. પણ સુરસુર્યું થઈ ગયું ને તો ખાલી વાટ જ મળે, બાકી સુરસુર્યું રહી જાય. જો આપણે કઈક આવું સુરસુર્યું રહી ગયું ત્યાં વાંધો પડ્યો. બાકી ફટાકડો ફૂટી ગયો તો વાત પતી ગઈ. ધર્મેશભાઈ છે જ નહીં. હવે તમારે જે કેવું હોય એ કયો ને, કોને કયો તમે? એટલે આ વાત છે ને મૂળદાસ, સંત મૂળદાસ અમરેલીમાં થઈ ગયા, અને પેલા દીકરીનું માથે લીધું પોતાની, અને આખી અમરેલી એ ઊંધા ગધેડે બેહારી અને મૂળદાસને ફેરવા. અને ઓલી દીકરી બરોબર ક્ષત્રિયની દીકરી હતી કે બાપજી મારા કારણે તમારા નામને કેટલા કલંક લાગ્યા, કેટલા કલંક. આ જામનગરનો રાજાએ તમારી કંઠી તોડી નાખી. જૂના આ અમરેલીની પ્રજા તમને બધું આવું કે છે. કારણે તમારા નામને કેટલા કલંક લાગ્યા. મૂળદાસને કઈ બેન તને ખબર છે આમાં મૂળદાસ છે નહીં કે એ તો મૂળદાસને કેલા મને કોઈ કઈ ન કે આ વાત બહુ અઘરી છે, પણ જો સહેજમાં સમજાય જાય તો ખબર પડી જાય કે મૂળદાસને કોઈથી કઈ કહી શકાય નહીં, કારણ કે મૂળદાસ પોતાના મૂળ સ્વરૂપની અંદર અધર તખત ઉપર બેઠો. અધર તખત ઉપર મારા ગુરુજી બિરાજે.
મને પૂરી મળી એંધાણી, એને પૂરી એંધાણી મળી ગઈ. મારો સદગુરુ આમાં જ બેઠો છે, બાકી આમાં ખલકામાં કદાચ ગમે માને જેમ ભીખો એમ ભીખી નાખો, આમાં કઈ મેળ પડે એવું નથી. ને આપણે શું કરી છીએ, આનથી બહાર ઉઠતા નથી. સદગુરુ આનથી ઉઠાન કરી કરાય. સદગુરુ આપણને આનાથી બહાર લઈ ગયા. ક્યાં લઈ ગયા? ધીરે ધીરે આપણને દેહ દશામાંથી દેહથી પર લઈ ગયા, વિદેહ દશાની અંદર લઈ ગયા. આપણને વિદેહ દશામાં લઈ ગયા ને હવાર થયું કે પાછું મન બક કરતું બક કરતું આ દેહમાં આવી ગયો. મહારાજે કઈ સમજાવ્યું ખરું, પણ આમાં કઈ ખબર પડી નહીં. કારણ કે ઓલી મૂળ જે ઘાટની દ્રષ્ટિ હતી ને એ બાદ થઈ નહીં, અને અઘાટે સુરતા ગઈ નહીં. જો અઘાટે સુરતા જાય ને તો આ વાત જેમ છે એમ નક્કી થઈ ગઈ. સદગુરુ એવા મળ્યા છે, બ્રહ્મ જ્ઞાની સદગુરુ મળ્યા. અને એ સદગુરુ ઉપર જો એકવાર ભરોસો આવી જાય, પોતાની સુરતા જો ત્યાં લાગી જાય તો કામ થઈ જાય એવું છે. એટલે સંતોએ વાણીમાં કીધું, બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા, જીવન મુક્ત યમને. બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા, જીવન મુક્ત યમને. સંશય મારા ટળ્યા, જીવન મુક્ત યમને. સંશય મારા ટળ્યા, જીવન મુક્ત યમને. જ્ઞાન ઘરમાં તાણી લાવી, સુધાર્યું મારું ભાવી. જ્ઞાન ઘરમાં તાણી લાવી, સુધાર્યું મારું ભાવી. બ્રહ્માનંદની આવે લેરી, જીવન મુક્ત યમને. બ્રહ્માનંદની આવે લેરી, જીવન મુક્ત યમને. બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા, જીવન મુક્ત યમને. બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા, જીવન મુક્ત યમને. સંશય મારા ટળ્યા, જીવન મુક્ત યમને. સંશય મારા ટળ્યા, જીવન મુક્ત યમને. એવા સદગુરુ મળ્યા, બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા, જીવન મુક્ત અમને. કારણ કે જે મુક્ત હોય ને મુક્ત કરાવી શકે, જે મુક્ત ન હોય એ મુક્ત કરાવી શકે નહીં. સદગુરુ મળે ને એટલે કોઈ બંધન રહેવા દે નહીં, અને કાંઈ પણ બંધનમાં નાખે ને તો હજી પૂરો મળ્યો નથી. ઓલો બધેથી મુક્ત કરે, ક્યાંય બાંધે નહીં. ભાઈ તારે કાંઈ કરવું નથી, તું મુક્ત છો. નકર આ જગતની અંદર થયું કેવું ખબર? બાવળીએ બાંધ્યો હોય ને ત્યાંથી છોડીને પાછો પીપળાય બાંધે, પીપળાથી છોડીને વડલે બાંધે, વડલેથી છોડીને આંબે બાંધે. ક્યાંક ને કંઈક લટકાવી જ રાખવાનો, જેમ છે એમ આને છૂટો તો કરવાનો નહીં. છૂટો કરીએ તો કે જોકમાંથી બહાર નીકળી જાય, અને જોકમાંથી બહાર નીકળી ગયો તો સારું કે અમારું ઘર કોણ આંકશે? આ જો આ મોટી આ પેટ હાટું તો બધી થાય છે માથામાં. બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા, જીવન મુક્ત અમને. સંશય અમારા કર્યા, જીવન મુક્ત. એક પણ સંશય રહેવા દીધો નહીં. કારણ કે આપણી ભ્રમણા, આપણી ભ્રાંતિ છે ને, એ જ આપણા બંધનનું કારણ હતું, બીજું કોઈ આપણું કારણ નહોતું. આપણી સંશય, આપણી ભ્રાંતિ, આપણી ભ્રમણા એ જ આપણા બંધનનું કારણ. આપણું અજ્ઞાન છે એ જ આપણા બંધનનું કારણ. જ્ઞાન ઘરમાં તાણી લાવી સુધાર્યું અમારું ભાવિ. આ જ્ઞાન ઘરની અંદર લાવી દીધા આપણને. ક્યાં લાવ્યા?
જ્ઞાન ઘરની અંદર લાવ્યા. અને જ્યાં સુધી જ્ઞાન પ્રગટ ન થાય ને ત્યાં સુધી તો અજ્ઞાન એમનામ જેમ છે એમ જ રહેવાનું છે. આ જ્ઞાન રૂપી સૂર્યનો પ્રકાશ થાય એટલે અંધકારું રહેતું નથી. અંધકાર તો તરત જ નાશ થઈ જાય. અંધારું છે નહીં. હકીકત જ્ઞાન રૂપી પ્રકાશ જ છે. સદગુરુએ ખાલી આપણને જ્ઞાન પ્રકાશ જ કર્યો છે, બીજું કાંઈ કર્યું નથી. પણ આપણા જીવનની અંદર આપણે સૂર્ય ઉગે અને આપણે આપણા બારી બાવણા બંધ કરી દઈએ, આપણા ઘરમાં ઓલું ન આવે, પ્રકાશ ન આવે, તો એમાં કઈ સૂર્યનો વાંક નથી. આપણે બારી બાવણા બંધ કર્યા, સદગુરુએ જેમ છે એમ આપણને જ્ઞાન પ્રકાશ કર્યો. પણ હવે આપણું ચિત્ત ઠેકાણે ન હોય ને આપણે જો એમાં સમજવું ન હોય, તેમાં ગુરુ મહારાજનો દોષ નથી. ગુરુ મહારાજ તો જેમ છે એમ જ્ઞાન સ્વરૂપ છે. ગુરુ મહારાજે જેમ છે એમ આપણને પીરસી દીધું. પણ હવે આપણે આપણા બારી બાવણા બંધ રાખી તો એમાં ગુરુ મહારાજનો કોઈ દોષ નથી. ગુરુ મહારાજે જેમ છે એમ બતાવ્યું. પણ આંધળા વાળા તમે એમ કહો પરમાત્મા કેવો કેવો કે ઈશાર આંધળા હતા ને, ઈશાર આંધળાની સામે એક હાથી લાવીને મૂકી દીધો. હાથી લાવીને મૂકી દીધો અને કીધું હવે તમારે હાથી કેવો છે ને એનું વર્ણન તમારે કરવાનું છે. તો કે કાંઈ વાંધો નહીં, હાથી અમને બતાવો. એટલે એનું વર્ણન કરી દેવું. એટલે ઓલા શારેયને ઊભા રાખી દીધા. એટલે શારેય જો આ હાથી છે તમે જોઈ લો. એટલે આંધળો તો શું હોય, હાથથી આમ કરીને જોવે. એટલે ઓલો જે પગની બાજુમાં ઊભો હતો ને એને પગને આખો હાથ ફેરવી દીધી. આ નક્કી થઈ ગયું હાથી આવો. પૂંછડી બાજુ જે ઊભો હતો ને એને પૂંછડી પકડી, એને પૂંછડી દ્વારા જોઈ કે ઓકે. હોંડ બાજુ ઊભો હતો એને હોંડ જોઈ. હોંડને આમાં માથેથી તપાસ કરીને કીધું આ બરાબર. પેટ બાજુ ઊભો હતો એને પેટને આમ કરીને આમ ફેરવીને જોઈ દીધું. પણ આખો નક્કી થયો નહીં. પછી કીધું હવે આનું વર્ણન કરો તમે. એટલે એકને પૂછ્યું કે ભાઈ લાકડી જેવો છે. ઓલી જે પૂંછડી બાજુ હતો એ કે લાકડી જેવો છે. બીજો હતો એને પૂછ્યું કે થાંભલા જેવો છે, મોટો થાંભલા જેવો. બીજો કે એક કે મોટો ગોળા જેવો છે. જે પેટ જેને પકડ્યું હતું એ કે ગોળા જેવો છે. જેને મૂઠ પકડી હતી કે ઈ હાંભેલા જેવો છે. હવે આમાં નક્કી થયો કોઈને હાથી? કોઈ એમ કીધું હાથી પરિપૂર્ણ કેવો એમ? તો આખા જગતમાં આમ જ છે. કોક કે 4 હાથ વાળો છે, કોક કે સહસ્ત્ર ભુજા વાળો છે, કોક કે આવો છે, કોક કે વાંસળી વાળો છે, કોક કે ધનુષ વાળો છે. બધાએ જે જેવું પકડાણું એવું એને કીધું છે. હકીકત આખો હાથી કેવો છે એ કોઈ કહી ગયું નથી. આ તો સદગુરુની કૃપા જ કીધું ઈ જ છે, એન સિવાય કાંઈ નથી. જય હો. એનું કોઈ સ્વરૂપ છે નહીં. અરૂપ છતાં રૂપ અનુપમ દર્શી હોય તે દેખે, પાસે છે પણ પ્રીસી શકે નહીં. એવો અગમ અલેખે સુગમ સુગમ શ્યામળિયો વાલો શિર સદગુરુ હોય જેને, દુર્મતિ કો દેખત નાહી કઈ બતલાવું કેમ. જેની મતિ નામ બુદ્ધિ, જેની બુદ્ધિ દૂર દૂર જ કામ કરે એ કેમ બતાવે. સુગમ છે પરમાત્મા, સરળ છે પરમાત્મા. સિવાય અહીંયા કોઈ પ્રગટ છે નહીં. તમારાથી સૌથી નજીકમાં નજીક વ્યક્તિ હોય, તમારાથી સૌથી નજીકમાં નજીક કોઈ વસ્તુ હોય તો પરમાત્મા. અને પરમાત્મા ન હોય તો આપણી એક પણ ક્રિયા થાય નહીં. આ ભૂખ લગાડવા તમે કઈ કરો છો? કે આ તમે નાના એવા બાળ હતા ને એમાંથી આ 40 વર્ષના થઈ ગયા, તેમ કઈ કર્યું? પછી આ ખાવ છો, પછી એનું લોહી બનાવવા તેમ કઈ અંદર નોકર રાખ્યા છે કે 2 જણા કે તમારે બેઠા બેઠા પીસા કરવાનું છે, લોહી લાલ કરવાનું છે, રાખ્યા છે? આ તમારી સહસ્ત્ર ક્રિયા કરવા માટે તમે કોઈને હાથ રાખ્યા છે? અને છતાં થાય છે ને. શ્વાસ આગળીએ બીજા લઈને આવતા હોત તો કેવી હાલત થાય? એ ભાઈ જલ્દી આવજે ને, આગળીયા ફૂકાઈ જાય આવડું આગળ. બરોબર છે? પણ આવે છે ઓટોમેટિક. જો તમારા સૌથી નજીકમાં નજીક ઈ છે એટલી આવે છે. અને પરમાત્મા સાથે એકતાર આપણો કાયમ માટે થાય. તમારા નિજ સ્વરૂપ સાથે કાયમ તમારો એકતાર થાય છે. એટલે આ જીવન ધબકે છે, નકર આ જીવન ધબકે નહીં. એવો ચેતન સ્વરૂપ બધાની અંદર બિરાજમાન છે. સળંગ સૂત્ર એક જ છે, 2 છે નહીં. ચેતન 2 નથી હો, ચેતન એક જ છે. પરમાત્મા એક જ છે, ચેતન 2 હોય નહીં. પરમાત્મા એક છે, તમે એક છો. બરોબર? તો આ બધો બીજો થયો ક્યાંથી? આવા જસમતભાઈ બીજા લઈએ નો મળે. તે બીજો પરમાત્મા નથી, બીજા જસમતભાઈ નથી. બરોબર?
તો કોણ છે? બીજો કોઈ નથી. જસમતભાઈ પોતે જ છે. પણ હવે જસમતભાઈ પોતાને જસમતભાઈ માનીને બેઠા છે કે હું આ દેહ છું, આ સુખ દુખી મારા છે, બરોબર, આ શસ્ત્ર ક્રિયા મારી છે. તમારી હોય તો તેમ બંધ થવા દો. ખરા નથી આપણી, એલા એની છે. આ દેહ એનો છે, ગૌઢો થવા દે આપણો હોય તો નો થવા દે. આ આંખ એની છે, નકર આપણે જ્યોતિ બંધ થાય થવા દે નહીં. આ પગ એના છે, આ શસ્ત્ર બધું એનું છે, આપણું કાઈ નથી. આ તો દાવો લઈ લીધો કે આ મારું છે, હકીકત આપણી. અને આવું જ્યારે થઈ ગયું ને તેની એની પર પડી ગઈ, આ કરતા થઈ ગયું. શું થયું? આપણું નથી. આપણાથી એક શ્વાસ નો લેવા તેમ કરતા હે ને, અને કરતા થયા એટલે ભોગતા થયા. જો કરતા નથી, ભોગતા પણ નથી. એટલે આ તો અસંખ્ય આપણે શાસ્ત્રોની અંદર આવા દ્રષ્ટાંતો તો ખૂબ સાંભળ્યા, પણ આપણને ખબર જ ન પડે આમાં કઈ રીતે કરવું. કૃષ્ણ ભગવાન અને એની 1600 પટરાણી. હવે એક દી આલો પટરાણીઓને એવું થયું કે આપણે દુર્વાસાને થાળ જમાડવો. આ ભાગવતની અંદર કથા આવે. દુર્વાસાને થાળ જમાડવા માટે જાવું છે, અને પોતે સવારમાં વહેલા ઉઠી અને થાળ તૈયાર કરે, અને થાળ લઈ અને કૃષ્ણની આજ્ઞા લઈને જવાની તૈયારી કરે. અને જ્યાં જમનાજીની મોર પહોંચે ને તે જમનાજી બે કાંઠે આવેલા. બે કાંઠે જમનાજી આવેલા એટલે કે હવે હામા કાંઠે જાવું કેમ? ગુરુ મહારાજની ઝૂંપડી તો હામા કાંઠે છે. હામા કાંઠે જાય તો થાળ જમાડાય, નકર થાળ કેમ જમાડવા? એટલે કે હવે અહીંયા રસ્તો કોણ બતાવે? તે કે હાલો કૃષ્ણને પૂછો, કૃષ્ણ કાંઈક રસ્તો બતાવશે. એટલે કૃષ્ણ પાસે ગયા કે અમારે ગુરુ મહારાજને થાળ જમાડવા જાઓ, પણ જમના બે કાંઠે છે. કે જાઓ જમનાજીને કહેજો કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો જમનાજી માર્ગ આપી દે. અને જૈન કીધું હવે 1600 પટરાણી કે કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો જમનાજી માર્ગ આપી દે. એટલે જૈન કીધું એટલે જમનાજીએ માર્ગ આપી દીધો. પટરાણી વિચાર કરે પાછા હોય પછી વાત અત્યારે કહેવાય એવું નથી. હવે એ કે હામા કાંઠે સામે જે દુર્વાસાને ઈ બધી પટરાણીઓએ થાળ જમાડ્યા. બધા થાળ આરોગી ગયા. દુર્વાસા બધા થાળ આરોગી ગયા. જ્યાં પાછા વળ્યા કે હવે ગુરુ મહારાજ અમને રજા આપો. કે હારું જાઓ. પાછા વળ્યા તો જમનાજી પાછી બે કાંઠે. હવે કે અહીંયા તો કૃષ્ણ નથી, નકર એ કઈક રસ્તો કરે. હાલો એ કે ગુરુ મહારાજને પૂછશી. એટલે ગુરુ મહારાજને જઈને પૂછ્યું કે મહારાજ આમાં કાંઠે જાવું છે, પણ જમનાજી બે કાંઠે છે, કરવું? તે કે જાઓ જમનાજીને કહેજો દુર્વાસા સદા ઉપવાસી હોય તો જમનાજી માર્ગ આપી દે. અને આપણે ત્યાં જઈને કીધું એટલે કે દુર્વાસા સદા ઉપવાસી હોય એટલે માર્ગ આપી દે. અને જમનાજીએ માર્ગ આપી દીધો. આમાં કાંઠે નીકળી ગયા. આપણે કથા સાંભળી, ભલે બાપા ભલે, ખૂબ સરસ, પણ ક્યારે વિચાર ન કર્યો કે હું કહેવા માંગે. આ સદગુરુ આપણે ક્યાં લઈ ગયા એ તો તપાસ કરો. આમાં ખાય છે કોણ? આ તપાસ કરો તો ખબર પડે. તમે ખાતા નથી. જો ત્યાં લઈ ગયા કરતા સતા અકર્તામાં લઈ ગયા ગુરુ મહારાજ આપણને. બરોબર છે? આ પ્રાણની અંદર હાલે છે ને એટલે આ બધા ભોજન હાલે છે, ખાવું પીવું ની હાલે છે. બાકી આ બધા પ્રાણ નીકળી જાય તો પ્રાણ છે ને ઈ જ તમારું ભોજન કરે છે, બાકી તમારથી થાય નહીં. તમે નથી ખાતા એલા છતાં તેમ કયો મને ભૂખ લાગી, તમને ન લાગે. સદગુરુ ન્યા લઈ ગયા એટલે કરતા સતા કરતા. હવે કૃષ્ણ સામે બરોબર છે 1600 પટરાણી સદા બાળ બ્રહ્મચારી. બરોબર છે? તમારું મૂળ સ્વરૂપ છે ને બ્રહ્મચારી છે, એટલે તમે બ્રહ્મચારી છો. પણ આ તો શરીરમાં ધારણ કરી લીધું ને, આ ધારણ કર્યું છે માથે એટલે કરતા એટલે ભોગતા થયા છીએ. ભોગવટો આવે છે એનું કારણ છે આપણે કરતા. આપણને ક્યાં મૂળ સ્વરૂપમાં દ્રષ્ટિ રાખવાનું કીધું. જો મૂળ સ્વરૂપમાં દ્રષ્ટિ વહી જાય તો પછી તમારે જન્મ નથી. આપણે એમ કે ગેલા મોતને જીતી લીધું. મોતને જીતી લીધું.
જીતી લીધું કોને કહેવાય? મોત નથી એવું જાણી લઈને એટલે મોતને જીતી લેવાય. બાકી તો આ દેહ તો રામના કૃષ્ણના નહોતા રહ્યા, બરોબર? મોત નથી તમે જો જાણી કે તમારા મૂળ સ્વરૂપને ક્યારે જન્મ કે મરણ છે નહીં. આ તો દેહ આવે છે, દેહ જન્મે છે, દેહ મરે છે, પણ તમારું મૂળ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે આત્મ સ્વરૂપ છે, એ આવ્યું પણ નથી, જવાનું પણ નથી. થઈ જાય ત્યારે મોત છે નહીં, બરોબર? સદગુરુએ આ બંધનમાંથી મુક્ત મોટા મોટી પીડા છે તો આ જન્મ મરણની પીડા હતી. આત્મ મરણની પીડામાંથી સદગુરુએ આપણને બહાર કાઢ્યા. હવે તો એના જેટલા ગુણ ગાઈને એટલા ઓછા. એના ગુણનો આપણે પાર પાકીએ નહીં. સદગુરુના ગુણ છે એના તમે જેટલું વર્ણન કરો આ મુક્તિ વર્ણન થાય એવું. સંતોએ તો કીધું, ખાલ રે પડાવું મારા શરીર તણી, ઉપર સોનેરી રંગ ચડાવું, મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવું, કોઈ ગણ વશીકરણ કેમ થાવું? કારણ કે આ ખાલ કદાચ આ શરીરની પડાવી દઉં તોય મારા સદગુરુને તોલતો આવી શકે એવું નથી. પણ આ તો સદગુરુની પાસેથી જ્ઞાન લઈ લીધું ને. આપણે 10મું ભણી લીધું, 12મું ભણી લીધું, અને પછી માસ્ટરે કરી લીધું. માસ્ટર કરી લીધું ને પછી કે હવે મારે શિક્ષકની જરૂર નથી. એટલે શિક્ષક હતો ને એટલે માસ્ટર કરી લીધું. આજ સુધીમાં શિક્ષક વિના કોઈ માસ્ટર કર્યું નથી. આ વાત એવી છે. એલા શિક્ષક હોય તો માસ્ટર થાય, નકર માસ્ટર થાય નહીં. શિક્ષક જો બધાને ડોક્ટર બનાવશે, એન્જિનિયર બનાવશે, બરોબર છે? બહુ જે ટોટલ એન્જિનિયર, વકીલ, ડોક્ટર બધા શિક્ષક પાસેથી બનીને આવે ને. પણ શિક્ષક ને જ્ઞાન હોય. પરમ કૃપા છે સદગુરુની કે સદગુરુને અંતરથી ભાવ એવો છે કે મારો શિષ્ય છે એ હવાયો થાય. ઈને જ્ઞાન ઉભા હોય અને છતાં એનો શિષ્ય છે ને એ હવાયો હોય, બરોબર છે? આ શિક્ષક છે. સદગુરુ છે ને એ તો માં કરતા ઊંચું સ્થાન છે. માં તો આપણને હુડાવે. શું કરે? હુડાવે, ભૂજા બટાવે. આ મોહની નિંદ્રામાં એવો ઘેર ઘાટી નિંદ્રામાં હુડાવે ને, અને એવા હાલડા ગાય ને આપણે હુઈ જ જાય. અને સદગુરુ એ હુઈ ગયેલા હોય ને એને જગાડે. માં કરતા એક બતાવ્યું ને તો એ સદગુરુ બતાવ્યું. કારણ કે ઈ કરતા ભૌતિક તમે તમારી સાથે આશે, બરોબર? તમારી પાસેથી કંઈક લેવાનું છે, જેથી રળવાનું બંધ કરો ને તેથી કે હવે તું કાલથી ઘરે નો આવતો, ખાવા દો. આપણે 80 વર્ષ આપણે શું કહીએ? આ જગતની વાત છે, મારી તમારી વાત. જો જ્ઞાન થઈ જાય તો આ સંતોએ આ બધા દ્રષ્ટાંતો ઉતરવા આપ્યા. ખબર છે કે આ કઈક ચોટ લાગી જાય, જો જાગી જાય કદાચ ગમે એટલા ડફણા મારો તોય જાગે એમ નથી. પણ જો કોઈ એવો અને ચોટમાં જાગી જાય એના ડોશીમાં વહી જાય એટલે આપણે શું કહીએ? અમારે તો લગન જેવું છે, લાડવા ખાવાના છે. શું કરવા કહેતા છે? હા, હવે ત્યાં કઈ રહ્યું નહીં, બરોબર છે? હવે ત્યાં કઈ આસક્તિ છે નહીં, બરોબર? હવે ત્યાં પોતાને કઈ ઓલું રહ્યું નથી. અને 25 કે 30 વર્ષ કે 40 વર્ષનો જુવાન જો દીકરો વહી ગયો હોય તો કેવી લગન છે? ઘણી બધી અપેક્ષાઓ હતી, ઓલા પણ અપેક્ષાઓ નથી કે માડી વહી જાય થારું, હવે ત્યાંથી કઈ નીકળવાનું છે. આ રસ લેવાનો હતો ને, લઈ લીધો તો, સુઈ લીધો તો જગતે. અને હજી ઓલા પણ રસ લેવાનો બાકી હતો એટલે જગત રોવે. તમારી માટે નથી રોતા. એલા તપાસ કરજો, ક્યારેક તપાસ કરજો તો ખબર પડશે કે આ મારી હાથું નહોતા રોતા. આ તો એને કઈ આશા હતી, અપેક્ષાઓ હતી ને, આ અપેક્ષાઓ આપણને રોડાવે છે. બાકી નકર નો રડતો હોય ને 28 વર્ષનો હોય તો એમ કે ભાઈ હવે ઈ સારું કરી ગયો, આપણે માથેથી ભાર ગયો,
બરોબર છે? એટલે કેમ? તો કે અપેક્ષા નહોતી, આ અપેક્ષાઓ રોવડાવે છે. જુઓ ને તમે, તપાસ કરવા સંસારમાં જો જીણી દ્રષ્ટિથી જોતા આવડે તો જ્ઞાન થાય, નકર થાય. આ જે મહાપુરુષો જાગ્યા છે ને એને બધાના ચોટ લાગી. ક્યાંક ચોટ લાગી ને અખાને ચોટ લાગી ને ખો જાગી ગઈ. અખાની ધર્મની માનેલી બેન હતી, જીભની માનેલી બેન હતી, અને બેનને હાથો દોરો કરી નાખ્યો. લગ્ન હતા બેનના, હકી બેન નહોતી એટલે બાજુમાં જે રહેતી હતી એને બેન કરી અને બેનને દોરો બનાવી નાખ્યો કે એના લગ્ન હતા એટલે કન્યાદાનમાં દોરો આપ્યો. હવે દોરો એના હાહરીએ જોયો હતી કે કોને આપ્યો? કે મારો ભાઈ છે ને અખો, એને આપી છે. એના હાહરીયા કે પણ તારો હગો ભાઈ નહીં એટલે કઈ હાંસુ આપ્યો ન હોય. હાંસો ન આપ્યો હોય ને અમથો હોનીનો દીકરો કે હાંસો આપ્યો. અરે પણ મારો ભાઈ છે ને એને આપ્યો છે ભાવથી. કે લાઈને આપણે ચેક તો કરાવી, હાંસો છે ખોટો છે એટલે સેજથી ખાનસ કરાવી એટલે ઓલા હોની કીધું હાંચો છે. પછી તો બેને પહેરી લીધો, પણ બેન અમુક સમયે મળવા આવી એટલે બેનની નજર, અખાની નજર બેનના દોરા ઉપર ગઈ અને હોનીનો દીકરો એટલે એને ખબર કે આ ગમે ને એને ચેકિંગ કરાયો છે. બેન તે દોરા કોઈને આપ્યો તો? કે નહીં ભાઈ, કે નહીં બેન, જેવું હોય એવું કે હા મારા એવું કહેતા હતા કે હોની કર્યો છે આંસુ તો નો આપ્યું હોય, ખોટું હોય છે. બેન તું ખોટું બોલે છો પણ જગત આવું થાય. જગત આવું જ હોય. તમે ગમે એટલું કરો ને તો એ તમારી શંકા કરે અને જ્ઞાન થઈ ગયું. જો જીભની માનેલી બેન હતી એને હાથો દોરો આપ્યો અને એને જો શંકા જાતી હોય જગત કરે એમાં મને કોઈ વાંધો નથી. અને જીવન જાગે, જ્યાં જીવન જાય ને જીવનની અંદર કાંઈક આવી ઘટનાઓ ઘટી છે ને એટલે જાગ્યું છે. આપણા જીવનમાં કદાચ સુખ અને દુઃખ આવે ને તો સમજવાનું કે દુઃખને જીવન જગાડવા માટે આપ્યું છે. બહુ સુખમાં આમ ફૂલ્યા બરોબર તો જીવન જાગે નહીં. જો થોડું દુઃખ આવે અને દુઃખ એક સમય એવું આવે અને દુઃખ હદ ઉપર આવી જાય એટલે જીવન જાગે. આ જીવન જગાડવા માટે સદગુરુ સંતોએ, મહાપુરુષોએ જીવન જાગે એટલે પરમાત્માને કીધું મન ખાપ. માં કુંતાએ દુઃખ માંગ્યું, દુઃખ ઉકરવા માંગ્યું. માં કુંતાએ દુઃખ એટલે માંગ્યું કે જ્યાં સુધી સુખ હતું બરોબર, જ્યાં સુધી દુઃખ હતું ત્યાં સુધી કૃષ્ણ તું અમારી હારે હતો, અને જ્યાં હજી સુખનો સૂરજ ઉગવાનો બાકી છે ત્યાં તો તું ગયો જાશો. એટલે જો દુઃખ હશે જીવનમાં તો પરમાત્મા મારી પાસે રહે, નકર કે તું મારી પાસે રહેશ નહીં. આગળ રાજુભાઈએ વાત કરી હતી કાંઈ કે જેમ ખાવાના નહોતા ને એને પરમાત્મા મળ્યો છે, કા સમ્રાટોને મળ્યો છે. વાત સાચી છે. ખાવાના નહોતા ને એને ખબર પડી ગઈ કે આ જગત આમ જ હોય બરોબર છે. આ ટકટકમાં ઘોડું પાઈ લેવાનું છે એટલે એને પરમાત્મા તરફ એની ગતિને વાળી દીધી. અને જે સમ્રાટો હતા ને એને બધું જોયું અને એનો અભાવ આવ્યો. આ રાજમહેલમાં હવે શું ક્યાં ગોતવું? આવો અભાવ આવ્યો ને આ બુદ્ધ પણ જાગ્યા. ક્યારે જાગ્યા? નાની ઉંમર હતી, સિદ્ધાર્થ ગૌતમ નામ હતું અને પોતે થોડી ઉતાવળથી લઈ લી, આપણો સમય તો થઈ ગયો છે, અને પોતે રાજમાંથી બહાર ન નીકળવા દે. કારણ કે એના નાના હતા ને ત્યારે એની ભવિષ્યવાણી થયેલી કે આ કા મોટો સમ્રાટ થાય અને કા મોટો ભિક્ષુક થાય, કા પરમાત્માનો ઉપાસક આવો ભિક્ષુક થાય. આવું એને ઓલું હતું એટલે આને મહેલની બહાર જવા દે નહીં, બહારનું કોઈ દુઃખ એને દેખાવા દે નહીં. ને એમાં એકવાર એને કીધું, લગ્ન થઈ ગયેલા પોતાના, કે મારે બહાર જવું છે, કારણ કે હવે તો લગ્ન થઈ ગયા, હવે તો જવા જોઈએ ને, હવે ક્યાં જાય? અને એમાં પોતે જો જીવન જાગવાનું હોય ને તો ગમે ત્યાં જાગે. અને ઓલા સારથીને પૂછે છે કે ઊંટ છે કે મરી ગયું એટલે જો એને મરી ગયું એટલે ખબર નથી એટલી સાહેબ કહેવાય કે મરી ગયા કે શ્વાસ લીધો કે એક દી આપણે જાય કે હા આપણે એવું પડે બરોબર. તોય કે મારો રથને જંગલમાં લઈને નીકળી જા, કારણ કે મોત આવે એ પહેલા મારે મારા આત્માનું કલ્યાણ કરી લેવું છે. જીવન જાગ, કારણ કે
પણ એની હારે જે સારથી હતો ને, એ સારથી કે પણ તમારું જીવન તો કેવું મહેલની અંદર, અને મહેલની અંદર જીવન છે, તમે ક્યાં જંગલમાં જીવન ગોતવા જાઓ છો? કે ઈ તો મહેલમાં નથી રહ્યો ને, એટલે તને મહેલમાં જીવન લાગે છે. મહેલમાં રહ્યો છું એટલે મને ખબર છે ત્યાં કાંઈ નથી. હું છે ત્યાં કાંઈ નથી. આપણે જ્યાં નથી ને એ આપણને સારું લાગે છે. આપણે જ્યાં છીએ ને આપણી પાસે છે ને એ આપણને ગમતું નથી. જે આપણી પાસે જે વસ્તુ ન હોય ને એની આપણને હોય. આપણી પાસે એની આપણને કિંમત ન હોય. એમાં બધું હતું ને પણ આત્મધન નહોતું, એની કિંમત થઈ અને બુદ્ધનું જીવન જાગી ગયું. જે માણસ જાગ્યા છે એ જીવનની અંદર એવી એવી ઘટનાઓ છે ત્યારે એનું જીવન જાગ્યું છે, એ વિના જીવન જાગતું નથી. એટલે આપણા જીવનની અંદર કદાચ થોડા ઘણા ઠોકર લાગે ને તો સમજવાનું કે આ જીવન છે પરમાત્મા, અને એટલે જ પરમાત્મા આપણને આ ઠોકરો આપે અને પરમાત્માને કહેવાનું તમ તારા બાકી હોય એ બધું આપી દે એટલે જીવન જાગી જાય. નકર આ જાગશે નહીં, નકર આમાં જીવન પડ્યું રહે એવું છે. ગુરુ મહારાજે બહુ નિર્મળ જ્ઞાન આપણને આપ્યું છે. આ જ્ઞાનનો મોલ તોલ અને માફ કરજો, અને એની અંદર નિત્ય સત્સંગ કરજો, નિત્ય ભજન કરજો. નકર આ જાગૃતિ આવશે નહીં. આ બ્રહ્મ વિદ્યા ભણવી પડે, અને જો ભણીએ અને જીવન જો જાગી જાય તો કામ થઈ જાય એવું છે. આ જેના જેના જીવન જાગ્યા છે તેની વાત છે. સદગુરુ મહારાજ